વરસાદી માહોલમાં ખાવાની ખૂબ મજા આવે તેવી અને સાથે પાચનમાં પણ ખૂબ હળવી. ઘણીવાર ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે જમવાનું શું બનાવવું તે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન સાથેની આજની રેસીપી અને સાથે ચટપટી 2 ચટણી પણ તૈયાર કરીશું. ચાહે સવારના બ્રેકફાસ્ટમાં બનાવો, લંચ કે ડિનરમાં બનાવો, એની ટાઈમ કે પછી કોઈ ગેસ્ટને સ્નેક્સ તમારે ક્યારેય પણ બનાવીને ખવડાવવું હોય તો પણ ચાલે તેવી વેરાયટી. ઢોકળા, ખાંડવી, ઈડલી બધું જ ભૂલાવે તેવી. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે હેલ્ધી બનાવવા માટે અડધા કપ જેટલી મગની દાળ લેશું અને તેને આપણે તેમાં કચરો હોવાથી થોડું પાણી મિક્સ કરી અને બરાબર રીતે કચરો નીકળે ત્યાં સુધી સાફ કરવાની છે અને પછી આપણે તેને થોડીવાર માટે પલાળવાની છે. તો આ પાણી પહેલાં તો કાઢી લેવાનું છે અને પછી તેમાં 1 ગ્લાસ જેટલું સાદું પાણી મિક્સ કરીશું. 1 થી 1.5 ગ્લાસ જેટલું ઉમેરી શકાય. મતલબ 1-8 કલાક જેવો સમય તમે આપશો તો દાણા ફૂલી જશે. હવે 1-8 કલાક પછી આટલી સરસ મજાની આપણી દાળ પલળી ગઈ છે અને દાળના 2 ભાગ પણ થઈ જાય છે. જો તમારી પાસે સમય ના હોય તો તમે દાળને ગરમ પાણીમાં પલાળી શકો છો, તો 15 થી 20 મિનિટમાં પણ પલળી શકે છે. હવે આપણે તેને પાણી નિતારીને મિક્સર જારમાં લઈ લઈશું. દાળ બરાબર પલળેલી હશે તો પાણીની જરૂર બિલકુલ નહીં રહે. પાણી નિતારેલી દાળને મિક્સરમાં લીધા બાદ તીખાસ પ્રમાણે 1 નંગ મરચું, 2 ઇંચ આદુનો ટુકડો અને આપણી દાણેદાર વેરાયટી તૈયાર કરવા માટે 2 ચમચી જેટલો રવો મિક્સ કરીશું. સાથે આપણે 1 કપ જેટલું દહીં મિક્સ કરીશું. તમારી પાસે દહીં ના હોય તો તમે ગરમ પાણી 1/4 કપ જેટલું ઉમેરી શકો છો અને પછી તેમાં આપણે લગભગ 1/4 ટીસ્પૂન જેટલું નમક મિક્સ કરી દઈશું અને ગ્રાઇન્ડ કરી દઈશું. તો એક સરસ મજાની આપણી બેટરની કન્સિસ્ટન્સીવાળું આપણું મિશ્રણ તૈયાર થઈ જશે. હવે તેને આપણે એક એક્સ્ટ્રા વાસણમાં લઈ લઈશું અને તમને હું તેની થિકનેસ પણ બતાવી દઉં છું કે આટલી થિકનેસ છે. આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કર્યો, માત્ર દહીંથી આટલી થિકનેસ આવી ગઈ છે. હજુ પણ સમય જશે તો રવો ફૂલી જશે, તો 10 મિનિટ તેને સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં એક ગ્રીન ચટણી તૈયાર કરીશું. તો 4 નંગ જેટલા મરચાં લેશું અને તેના ટુકડા આપણે મિક્સરમાં કરી લઈશું. સાથે 1-2 ઇંચ જેટલો આદુનો ટુકડો પણ આપણે ઉમેરી દઈશું મિક્સરમાં. થોડા લીલા ધાણા અને ફુદીનો. સાથે આપણે ચટણીને થિકનેસ આપવા માટે કાચા મગફળીના દાણા 2 ચમચી જેટલા ઉમેરી દઈશું અને લગભગ 1/4 ટીસ્પૂન જેટલું નમક મિક્સ કરી દઈશું. ખટાશ મીઠાશ મેન્ટેન કરવા 1 ચમચી ખાંડ અને 1 નંગ જેટલો લીંબુનો રસ મિક્સ કરી દઈશું. એન્ડ ધેન થોડું ઠંડુ પાણી મિક્સ કરી અને પછી તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો એકદમ સરસ મજાની દાણેદાર ગ્રીન ચટણી આપણી તૈયાર થઈ જશે, જેને આપણે સાઈડમાં રાખી દઈશું. ગમે ત્યારે કોઈ પણ વેરાયટી સાથે ખાવાની મજા આવે તેવી ચટણી તૈયાર છે, જેને તમે 10 થી 12 દિવસ ફ્રીજમાં સ્ટોર કરીને પણ ખાઈ શકો છો. હવે આપણે એકદમ સરસ મજાની લાલ ચટણી તૈયાર કરીશું, જેમાં 2 ચમચી કાચા મગફળીના દાણા, 2 ચમચી સૂકું નારિયેળનું છીણ, 2 ચમચી તલ અને 2 ચપટીથી 3 ચપટી નમક અને 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, જે કલર સરસ આપશે, 1 ચમચી તેલ, બધું જ મિક્સ કરી ગ્રાઇન્ડ કરી લઈશું. તો એકદમ સરસ મજાની લાલ ચટણી પણ તૈયાર થઈ જશે, જે ખરેખર આજની વેરાયટીમાં બેહદ સ્વાદ આપશે. તો હવે તેને પણ આપણે સાઈડમાં રાખી દઈશું. આ ચટણીને પણ ફ્રીજમાં સ્ટોર કરી 10-12 દિવસ ખાઈ શકાય. હવે આપણે આપણી વેરાયટી તૈયાર કરવા માટે મેં લીધું છે મિની ઇડલી પ્લેટ. આ મિની ઇડલી પ્લેટ ના હોય તો તમે કોઈ પણ પ્લેટમાં પાથરીને નાના નાના ટુકડા પણ કરી શકો અથવા મોટી ઇડલી પણ તૈયાર કરી શકો. બટ એક લુક ક્રિએટ કરવા માટે આ મેં નાની ઇડલી સ્ટેન્ડ લીધું છે. મેં તમને જો કે ઓપ્શન પણ આપ્યા છે, જેને આપણે તેલથી ચીકણી કરી લીધી છે. હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું બેટર પહેલાં કરતાં થોડું થીક થયું છે, બટ આપણે જેવું જોઈએ તેવી કન્સિસ્ટન્સીમાં જ છે, મતલબ રિબિન કન્સિસ્ટન્સીવાળું બેટર. તો હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા અને 1 ચમચી જેટલું સાદું પાણી મિક્સ કરી અને આપણે ચલાવી દઈશું. સાથે આપણે 1 ચમચી જેટલું તેલ મિક્સ કરી દઈશું, જેથી આપણો નાસ્તો ઠંડો થઈ ગયા બાદ પણ ખાવામાં ડૂચો ના થાય, જેથી લંચ બોક્સમાં પણ જો બાળકોને આપવું હોય તો આપી શકાય. તો હવે બધું સરસ મિક્સ કરી દઈશું. એકદમ ફ્લોફી, લાઇટ એન્ડ જાળીદાર આપણું બેટર ના તૈયાર થાય ત્યાં સુધી આ રીતે.
બેટર આ રીતે તૈયાર થાય પછી આપણે તૈયાર કરેલું ગ્રીસ કરેલી જે ઇડલી પ્લેટ છે તેમાં આપણે અડધી ભરી દઈશું. આમાં આપણે અડધી ચમચ જેટલું જ માંડ સમાશે, કારણ કે એકદમ સ્ટેન્ડ નાનું છે. તો હવે ગરમ પાણી કરેલી કોઈ પણ વાસણ હોય તેના પર આ પ્લેટ રાખી ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર 2 મિનિટ થવા દેશું. એકદમ નાની પ્લેટ છે ને તો 2 મિનિટમાં તૈયાર થઈ જશે. છતાં એકવાર આપણે ચેક કરી લેવાનું ચપ્પુથી. કાચું ના હોય તો પ્લેટને નીચે લઈ બીજી પ્લેટને એરેન્જ કરી દઈશું. આ રીતે આપણે બધી જ ઇડલી તૈયાર કરવાની છે. હવે આપણે 2 મિનિટ સુધી જે તૈયાર કરેલી પ્લેટ છે ને તેને થોડી ઠંડી કરવાની અને 2 મિનિટ પછી તેને આરામથી ડિમોલ્ડ કરશો તો થઈ જશે. માત્ર ચપ્પુ ટચ કરશો ને તો પણ ઇડલી ઇઝીલી બહાર નીકળી જશે. એટલી સ્પંજી છે કે વાત ના પૂછો, જેને 1 બાઇટ ઇડલી પણ તમે કહી શકો. આઈ થિંક આનું નામ મેં કોઈ વિચાર્યું નથી. આજની વેરાયટીનું નામ શું રાખી શકાય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. એટલી સ્પંજી અને જાળીદાર છે કે વાત ના પૂછો. હવે આ જ રીતે આપણે બધી જ ઇડલી છે તૈયાર કરતા જશું અને એક પ્લેટમાં રાખતા જશું. બધી જ સરસ ઇડલી તૈયાર થઈ જાય પછી આપણે તેમાં તડકો પણ તૈયાર કરશું. જોકે ઓપ્શનલ છે, તેલ પસંદ ના હોય, એકદમ લાઇટ ખાવાની ઈચ્છા હોય તો આ જ રીતે ખાઈ શકો છો. અને થોડો જો તડકો લગાવશો તો એક શાઇનિંગ આવશે, થોડો ટેસ્ટ પણ આવશે અને લાંબા સમય સુધી ખાવું હોય, ઠંડુ ખાવું હોય તો પણ મજા આવશે. તો આટલી ઇડલી આપણે અત્યારે તૈયાર કરી છે. તેમાં આપણે તડકો તૈયાર કરવા માટે 2 ચમચી તેલ ગરમ કરી દઈશું. સાથે થોડી રાઈ, હિંગ અને મીઠા લીમડાના પાન, થોડા આપણે તલ બધું જ સાતળી લેશું. અહીંયા આપણે સૂકા લાલ મરચાં પણ મિક્સ કરવાના છે, પણ રેકોર્ડિંગમાં સ્કીપ થઈ ગયા છે તો મેં લાસ્ટમાં મિક્સ કરી દીધા હતા. પછી આ ગરમા ગરમ તડકાને આપણે તૈયાર કરેલી જે ડીશ છે તેમાંથી મેં અડધી ડીશ અલગ રાખી છે અને અડધી ડીશમાં આ વઘાર છે તે મિક્સ કર્યો છે. તો આ રીતે વઘાર સરસ મજાનો મિક્સ થઈ જાય પછી આપણે તૈયાર કરેલી જે સૂકી ચટણી છે ને, લાલ ચટણી, તેને આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું તો ખૂબ મજા આવે એવો આપણો નાસ્તો તૈયાર થઈ જશે. જનરલી ઇડલી સાથે સાંભારની વ્હાઈટ ચટણીની જરૂર પડે છે, પણ આ રીતે તૈયાર કરેલ નાસ્તાની સાથે કોઈ બીજી વસ્તુની જરૂર નહીં પડે. જો ઉપરથી નારિયેળની સ્લાઇસથી સજાવવું હોય તો સજાવી શકો, ધાણાથી પણ સજાવી શકો. એન્ડ ધેન આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણી એન્ડ રેડ ચટણી સાથે સર્વ કરી શકો છો. બિલીવ મી ગાઈઝ, એકવાર આ વેરાયટી ખાઈ લીધી ને તો તમે બીજી કોઈ પણ વેરાયટી ખાવાનું પસંદ નહીં કરો. સ્પેશિયલી અત્યારે મોન્સૂન સિઝન ચાલુ છે અને બાળકો પણ કંઈ ના ખાતા હોય તો આવું ખવડાવી શકો અને જમવામાં શું બનાવવું તે સોલ્યુશન પણ કરી શકો. આઈ હોપ કે તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.